તો જય માતાજી મિત્રો, હવે અત્યારે ગામ જવું છે તો પીરડી જવું છે, આજે થોડું કામ છે તો ચલો દોસ્તો તમને ત્યાં પીરડી મળું છું। તો મિત્રો પીરડી જવા માટે નીકળી ગયા છીએ અને અડધા રસ્તામાં આવી ગયા છીએ। તો દોસ્તો અહીંયાનું વાતાવરણની વાત કરું તો એકદમ બહુ જ સુંદર વાતાવરણ છે। તો ચલો દોસ્તો હું તમને પાછળનો કેમેરો કરીને બતાડું। તો દોસ્તો એકદમ વાદળ આછા આછા અને એકદમ ક્લીન રસ્તો તો દોસ્તો તમે જોઈ શકો છો। તો ચલો દોસ્તો હવે આપણે જઈએ સીધા મહેમાનના ઘરે। તો દોસ્તો આ છે નાના બાળકો માટેની ગાડી। તો તમે કમેન્ટમાં લખજો કે આની પ્રાઇસ એટલે કે કિંમત કેટલી છે। અને મિત્રો હા આ ઓનલાઈન ઓર્ડર પણ થાય છે, તમારે કોઈને કરાવ્યું હોય તો કોન્ટેક કરજો। તો દોસ્તો હવે ઘરે નીકળી ગયા છીએ અને દોસ્તો મુડેઠા આવી ગયા છીએ। ઠાકર મહારાજનું મંદિર દોસ્તો જે મુડેઠા। તો ચલો દોસ્તો હવે ઘરે જઈએ અને આ દોસ્તો બાઇક ચાલુ છે એટલા માટે અહીંયા હાઈવે પર વ્લોગ અત્યારે ખતમ કરું છું। હવે મળીએ છીએ સીધા ઘરે। તો મિત્રો સવારના ગયા હતા ગામ અને હવે તરત જ આવ્યા છીએ। તો દોસ્તો આ છે અમારી દુકાન અને હા દોસ્તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે। તો ચલો દોસ્તો હવે જઈએ ખેતરમાં। ચલો દોસ્તો તો ખેતરમાં ઓટો મારી આવીએ। તો મિત્રો પીરડીથી ઘરે આવી ગયા છીએ અને આવી ગયા છે ખેતરમાં। ખેતર એટલે કે વાડીએ। તો મિત્રો કપાસમાં આવી ગયા છીએ। તો કપાસમાં દવા છાંટવી પડે એવી છે। તો ચલો મિત્રો ખેતર પર મોરે કાંટો મારીને પછી જઈએ ઘરે મિત્રો। દોસ્તો અમે અહીંયા થોડીક શાકભાજીની ખેતી કરી છે તો ચલો મિત્રો હું તમને બતાવું। દોસ્તો અહીંયા દૂધી વાવી છે અને દૂધી આવવા પણ માંડી છે, જો તમે જોઈ શકો છો મિત્રો। અને આ સાઈડ પણ રીંગણ વાવ્યા છે। અને મિત્રો અહીંયા કપાસની અંદર અમે અહીંયા ફુલાવર વાવ્યું હતું પણ બધું જ બળી ગયું છે। પણ અમુક ડોકા આ ડોકો રહ્યો તમે જોઈ શકો છો, આ રહ્યો એવા અમુક ડોકા છે। બાકી આ વરસાદ વધારે આવવાના કારણે મિત્રો બળી ગયું છે અને કપાસમાં પણ કંઈ ખાસ નથી એવું। તો દોસ્તો ફરી ખેતરમાંથી આવી ગયા છે દુકાને। તો દોસ્તો આજે આજનો વિડીયો આટલે ખતમ કરીએ છીએ। જય માતાજી।